બનાસકાંઠાના સોઈ ગામમાં વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ભારે વરસાદના કારણે અનેક ગામો પ્રભાવિત થયા છે। અનેક ગામોમાં હજુ પણ વીજળી નથી। તંત્ર ગામડે ગામડે ફરીને લોકોની મદદ કરી રહ્યું છે। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે લોકોની મદદ કરી છે। બનાસકાંઠાના સોઈ ગામની સ્થિતિ હજુ પણ આ જ પ્રકારની છે। ત્યારે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કે જે લોકોના વારે આવ્યા છે, લોકોની સમસ્યા જાણી રહ્યા છે અને સંભવતઃ મદદ પણ કરી રહ્યા છે। અનેક ગામોમાં હજુ પણ પાણી ભરાયેલા છે। 17 ઇંચ વરસાદ બનાસકાંઠામાં આભ ફાટ્યું અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર કે જેઓ લોકોની મદદ માટે આગળ આવ્યા છે। હજુ પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ઓસરતા નથી। પાણી જો કે ઓસરવાનું શરૂ થયું છે, ધીરે ધીરે પાણી ઓસરી રહ્યા છે। ભારે વરસાદના કારણે સોઈગામ પંથકની અંદર ભારે તારાજી સર્જાઈ છે। વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેમજ અન્ય ભાજપના નેતાઓ છે તે ગામડે ગામડે ફરી રહ્યા છે। લોકોને પડતી મુશ્કેલીનું નિવારણ કરવાની કોશિશ કરી રહ્યા છે। જીઈબીની ટીમ હોય, આરોગ્યની ટીમ હોય, તમામ ટીમો સાથે સંપર્ક સાધી રહ્યા છે તેમજ જે બચાવની કામગીરી છે તેને તેજ બનાવી રહ્યા છે। આપણી સાથે સ્વરૂપજી ઠાકોર જે ધારાસભ્ય છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, કેવા પ્રકારની તારાજી સર્જાઈને કેવી કામગીરી હાલ ચાલી રહી છે? ખરેખર આ વિસ્તારની અંદર જોઈએ તો આ પહેલીવાર જે 2017માં પણ પૂર આવ્યું હતું તે પાણી બહારથી આવ્યું અને આ વખતે સ્થાનિક વરસાદ એટલો બધો વરસાદ પડ્યો છે કે જે 2017માં પાણી આવ્યું એના કરતાં પણ વધારે ગામડાની અંદર પાણી ઘૂસ્યું છે અને ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યા છે અને ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે। વાવ સોઈગામ અને બાબર હોય, થરાદ હોય, દરેક તાલુકાની અંદર ગામડાની અંદર ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે અત્યારે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કેવા પ્રકારની તકલીફ છે તે હાલ લોકોને પડી રહી છે અને તેના માટે શું કામગીરી આપના તરફથી કરાઈ રહી છે? આમ તો તંત્રની શરૂઆતથી જ જ્યારે વરસાદ ચાલુ થયો અને ખબર પડી કે આ અતિવૃષ્ટિ વરસાદ છે અને વરસાદ સતત પડવાથી પાણી ખૂબ વધી રહ્યું છે, ત્યારથી જ તંત્ર અને ગામ લોકો અને અહીંના તમામ કાર્યકર્તાઓ તમામ સાથે મળી અને બચાવ આમ જાનહાનિ નથી થવા દીધી, લોકોનો બચાવ કર્યો છે, લોકોને સ્થળાંતર કર્યા છે અને લોકોને કોઈને તકલીફ ના પડે એના માટે તંત્ર અને લોકોએ સાથે મળી અને ખૂબ જ સારી સેવા આપી છે। ખાસ કરીને કોંગ્રેસ આક્ષેપ લગાવી રહ્યો છે કે વાવના ધારાસભ્ય ગાયબ છે, આપ ગામડે ગામડે ફરી રહ્યા છો, એમના માટે શું કહેશો? એમના માટે કહેવા જોઈએ કે ચાલુ વિધાનસભા હોવા છતાં હું ત્યાં ગાંધીનગર હતો અને જ્યારે મને ખબર પડી કે મારા વિસ્તારની અંદર અમારા લોકો જ્યારે હેરાન થતા હોય ત્યારે હું તરત જ ત્યાંથી સીએમ સાહેબને મળીને સીએમ સાહેબને પરિસ્થિતિ જણાવીને તરત જ વિસ્તારની અંદર આવી અને તરત જ ગામ લોકોની દેખરેખ સંભાળ લીધી છે અને જ્યાં પણ તકલીફ પડી એ લોકોને તરત જ તંત્રને પણ બોલાવી લીધું હતું અને તંત્ર પણ ખડે પગે રહી અને એસડીઆર ટીમ હોય તમામ ટીમો સાથે રહીને ત્યાં પણ રેસ્ક્યુ કરવું પડે ત્યાં રેસ્ક્યુ કર્યા છે। સતત અમે 3 દિવસથી સતત 4 દિવસથી અમે ગામડાની લોકોની વચ્ચે જ છીએ અને ગામમાં જ્યાં પણ તકલીફ હોય એ તકલીફ દૂર કરવા તમામ સાથે મળી અને કરી રહ્યા છીએ। તો આ વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર તેઓ કહી રહ્યા છે કે તેઓ સતત પ્રજાની વચ્ચે છે, ગામડે ગામડે જઈ રહ્યા છે, લોકોની તકલીફ સાંભળી રહ્યા છે ને વહીવટી તંત્ર છે તે વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને તમામ જે મુશ્કેલીઓ છે તેને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।